ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ગુરુ પૂર્ણિમાની તમને બધાને હાર્દિક શુભકામના. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુ વે નમઃ. મિત્રો, આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે ગુરુ શિષ્યની ગુરુજીની વાર્તા સાંભળીશું. સાચી વાર્તા છે, સાચી શીખ. દરેક વાર્તા કથા કંઈક ને કંઈક શિક્ષા આપીને જાય છે. તો ચાલો આપણે સાંભળીએ આજની આ વાર્તા શું કહે છે, શું શીખ આપે છે આપણને. એક સમયની વાત છે. એક જંગલમાં એક ગુરુનું આશ્રમ હતું. આશ્રમ બહુ રમણીય અને સુંદર હતું અને મનને શાંતિ પ્રદાન કરનારું હતું. અને એ આશ્રમના સાધુ મહાત્માઓ એ આશ્રમમાં એમના શિષ્યોને વિવિધ વિષયો ઉપર શિક્ષા પ્રદાન કરતા હતા. બધા જ વિદ્યાર્થીએ સાધુ મહાત્માની બહુ ઇજ્જત સન્માન કરતા હતા. સાધુઓને, મહાત્માને, ગુરુદેવોને બહુ માન આપતા હતા અને એ મહાત્માની ચર્ચા દૂર દૂર સુધી ફેલાયેલી હતી. એકવાર બે યુવક તે સાધુ મહાત્મા પાસે આવ્યા અને એમના શિષ્ય બનવાની ઈચ્છા વ્યક્ત કરી. તે યુવકો સારા કુળના અને સારા પરિવારથી હતા અને એ બંને મહાત્માનું સત્સંગ સાંભળીને તેમની પાસે શિક્ષા મેળવવા હેતુથી આશ્રમમાં આવ્યા. ગુરુદેવે વિચાર્યું કે આ બંનેને શિષ્ય બનાવતા પહેલા એમને નાની એવી કસોટી, એક પરીક્ષા લેવી જોઈએ અને એમણે એ બંને યુવકોને આશ્રમના એક રૂમમાં 2 માટીના કબૂતર લાવવાનું કહ્યું. બંને કબૂતર બહુ જ સુંદર હતા, માટીના હતા તથા એના ઉપર વિશિષ્ટ પ્રકારની કલાકારી કરી હતી અને એ કબૂતર બહુ ચમકી રહ્યા હતા. મહાત્માએ એક કબૂતર બંનેના હાથમાં આપ્યા અને મહાત્માએ કહ્યું કે તમારે તમારા હાથમાં આપેલા કબૂતરનું ગરદન તોડવાની છે. તો એ યુવક બોલ્યા કે આ તો બહુ સહેલું કામ છે, આનાથી શું શિક્ષા મળશે આપણને? આનાથી ગુરુજી આપણી શું પરીક્ષા લેશે? ગુરુજીએ એમની સામે એક શરત મૂકી કે તમારે આ કબૂતરનું ગળું ત્યારે તોડવાનું છે જ્યારે તમને કોઈ જોતું ન હોય. આ વાતનું ધ્યાન રાખજો, આ વાત યાદ રાખજો. તમને આ કબૂતરની ગરદન તોડતા કોઈ જોઈ લેશે તો તમે પરીક્ષામાં નિષ્ફળ થઈ જશો અને જેવી જ તમે આ કબૂતરની ગરદન તોડી નાખો તો મારી પાસે તરત જ આવી જજો. યુવકોને લાગ્યું કે આ તો બહુ સીધું સાદું અને સરળ કામ છે અને બંને આશ્રમથી બહારની તરફ ચાલ્યા ગયા. એક યુવક આશ્રમથી થોડે દૂર ગયો અને તેણે જોયું કે અહીં તો મને કોઈ જોઈ નથી રહ્યું, દૂર દૂર સુધી કોઈ દેખાઈ નથી રહ્યું, માટે આ કબૂતરની ગરદન તોડી નાખું અને ગુરુજી પાસે જઈને આ વાત કરું. બીજી બાજુ બીજો યુવક હતો. એ હાથમાં એ કબૂતર લઈને દૂર દૂર સુધી જંગલથી દૂર ચાલ્યો ગયો. એ જ્યારે ઘનઘોર જંગલમાં પહોંચી ગયો તો એક ઝાડ નીચે બેઠો અને કબૂતરની ગરદન તોડવાનો નિર્ણય કર્યો. પરંતુ જેવો જ એ ગરદન તોડવા જાય છે તો એની નજર એક ઝાડ પર બેઠેલા પક્ષી પર પડી. એને વિચાર્યું કે જો હું અહીં ડોક કબૂતરની તોડીશ તો આ પક્ષી મને જોઈ રહ્યું છે, મારે કોઈ બીજો રસ્તો અપનાવવો પડશે. આમ વિચારીને એ યુવક પાસેની જે ઝાડીઓ હતી, ત્યાં જંગલમાં પાસે ઝાડીઓ હતી, એમાં પહોંચી ગયો અને ત્યાં છુપાઈ ગયો અને લાગ્યું કે અહીં ઝાડીઓની વચ્ચે મને કોઈ જોઈ નથી રહ્યું, હું ગુરુજીનું આપેલું કામ પૂરું કરી દઈશ. તેણે જોયું કે ઝાડીઓમાં નાના નાના જીવજંતુઓ, કીડા, પતંગિયા અને માખીઓ હતી, તો એ પણ એને જોઈ રહી હતી. આમ વિચારીને એ ઝાડીઓમાં પણ કબૂતરની ગરદન ન તોડી શક્યો એ યુવક. થોડી વાર પછી એણે વિચાર કર્યો. પછી તેને એક ઉપાય સૂઝ્યો. એણે એક ખાડો ખોદ્યો અને એ ખાડામાં બેસી ગયો અને એને એવું લાગ્યું કે આ ખાડામાં મને કોઈ નથી જોઈ રહ્યું. તો એણે એ કબૂતરની કલાકીર્તિ એટલે કે કબૂતરની ગરદન તોડવાનો નિર્ણય કર્યો. પરંતુ એને વિચાર આવ્યો કે જો હું આની ગરદન તોડી નાખીશ તો આ કબૂતરમાં જે આંખો બનેલી છે એ મને જુએ છે. અને આમ વિચારીને એણે એ કબૂતર ઉપર એક કપડું નાખી દીધું, એને આંખે કપડું બાંધી દીધું. અને જેવો જ એ કબૂતરની ગરદન તોડવા ગયો તો એને ખ્યાલ આવ્યો, એને વિચાર આવ્યો કે મારી આંખો તો મને જોઈ જ રહી છે ને, આ કબૂતરની ગરદન તોડતા તો એણે એની આંખો બંધ કરી લીધી. એને એવું લાગ્યું કે મારી આંખો જોઈ રહી છે તો એણે પોતાની આંખો પણ બંધ કરી દીધી. હવે એ યુવકને
કબૂતરની આંખો ના તો કબૂતરની આંખો દેખાતી હતી કે ના એની ખુદની આંખો એને જોઈ રહી હતી. અને પછી એ જેવો જ ગરદન તોડવા જાય છે તો માનો કે એના અંદરથી અવાજ આવ્યો કે અરે, હું તો જોઈ રહ્યો છું. અને એ જ અવાજ તેના હૃદયનો હતો. હવે એ યુવક પૂરી રીતે સમજી ગયો હતો કે ગુરુજીની આ પરીક્ષા કઈ શિક્ષા તરફ ઈશારો કરી રહી છે. એ યુવક કબૂતરને લઈને ગુરુજી પાસે આવ્યો અને કહ્યું કે ક્ષમા કરો ગુરુજી, હું તમારી દીધેલી પરીક્ષામાં પાર ન કરી શક્યો, હું પૂરી ન કરી શક્યો, કેમ કે હરેક સમયે કોઈક ને કોઈક મને જોઈ જ રહ્યું હતું. અંતમાં મને આભાસ થયો કે જો બહારની દુનિયા મને નથી જોઈ રહી તો મારી અંદર બેઠેલી અંતર આત્મા તો મને હંમેશા જોઈ જ રહી છે. આ કારણથી ગુરુજી તમારી પરીક્ષામાં હું પાર ન ઉતર્યો. આ વાત માટે હું તમારી પાસે ખૂબ ખૂબ ક્ષમા માંગુ છું, મને માફ કરી દો. ગુરુજી બોલ્યા, હે નવયુવાન, તું આ કસોટીમાં અસફળ નહીં પણ પૂરી રીતે સફળ થયો છે. અને આ જ શિક્ષા હું આ પરીક્ષાના માધ્યમથી હું તમને બંનેને આપવા માંગતો હતો. દરેક મનુષ્યને એ યાદ રાખવું જોઈએ કે આપણી દરેક ક્રિયા અને કર્મ પર પરમાત્માની નજર છે. કોઈ પણ કાર્ય એ અપાર શક્તિથી છુપાયેલ નથી. માટે કોઈ પણ કાર્ય આ વાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તો અનુચિત કાર્ય કરતા પહેલા આપણા કદમ જાતે જ રોકાઈ જશે. કોઈ ખોટું કરવા જતા હશો, કોઈ ખરાબ કામ કરવા જતા હશો તો એના એ કદમ, એ વિચાર આપણા ટળી જશે. જો તમે એવું સમજશો કે કોઈ ન જુએ તો કંઈ નહીં, પણ મારી અંતર આત્મામાં બેઠેલો ભગવાન મને હરેક સમય જોઈ રહ્યો છે. તો મિત્રો, આ વાર્તા હતી ગુરુ શિષ્યની. આ વાર્તામાં તમને સારી શીખ મળી હશે એવી હું આશા રાખું છું. એક દોહો સંત કબીરદાસજીએ લખ્યો છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપની ગોવિંદિયો મિલાય. આ દોહાનો અર્થ એ છે કે મિત્રો, જો ગુરુ અને ઈશ્વર સાથે ઊભા છે તો કોને પહેલા પ્રણામ કરવા જોઈએ? તો સંત કબીર કહે છે કે ગુરુનું સ્થાન ઈશ્વરથી પણ ઊંચું છે, કેમ કે ગુરુની શિક્ષા અને જ્ઞાનના કારણે જ ભગવાનના દર્શન થાય છે. જીવનમાં સુખી રહેવા માટે એક ગુરુની 4 વાતો આ વાર્તામાં હું તમને કહીશ. ખૂબ સરસ મજાની આ વાર્તા છે મિત્રો, ધ્યાનથી સાંભળજો. અને જો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો. જીવનમાં જો સુખી રહેવું છે તો આ 4 લોકોની સાથે ક્યારેય ન રહેવું, ક્યારે એની સંગત ન કરવી. તો મિત્રો, એવા 4 લોકો કોણ છે જેની સાથે વ્યક્તિને ન રહેવું જોઈએ? તો ચાલો આપણે નાની એવી વાર્તાના માધ્યમથી સમજીશું. આ જાણકારી બહુ જ મહત્વપૂર્ણ છે, માટે વિડીયો અંત સુધી જરૂર જુઓ. એક ગામમાં એક શિષ્યને ત્યાં એક ગુરુ પધાર્યા. ગુરુના આગમનથી શિષ્ય બહુ પ્રસન્ન થયો. શિષ્યએ ગુરુની ખૂબ સેવા કરી, ખૂબ સત્કાર કર્યો અને ગુરુના આશીર્વાદ લીધા. જે ગુરુ હતા એ બહુ જ્ઞાની મહાત્મા હતા. થોડા સમય પછી જ્યારે ગુરુ શિષ્યને ત્યાંથી જવા માટે તૈયાર થયા, ગુરુજીને જવાનો સમય થયો તો શિષ્ય ગુરુના ચરણમાં પડી ગયો. ગુરુએ શિષ્યને ઊભો કર્યો અને તેના શિષ્યની તરફ જોયું અને શિષ્યની આંખોમાં તો આંસુ હતા. ગુરુએ એનું કારણ જાણવા માંગ્યું તો શિષ્ય બોલ્યા કે હે ગુરુદેવ, મેં તમારી પાસેથી બહુ બધી શિક્ષાઓ અને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તમે મારા માટે ભગવાન તુલ્ય છો. મારી આંખોમાં આંસુ એટલા માટે આવ્યા છે કે તમારા દર્શન કેટલા વર્ષો બાદ થયા છે. મને કેટલા વર્ષો પછી મેં તમને જોયા અને તમે મને આટલા જલ્દી છોડીને જઈ રહ્યા છો. ગુરુકુળમાં શિક્ષા ગ્રહણ કર્યા બાદ હું ઘરે આવી ગયો ત્યાર પછી તમારી કમી મને હંમેશા મહેસૂસ થતી રહી છે. કેટલા વર્ષો પછી તમારા દર્શન મને થયા છે. શિષ્યોના ગુરુ પ્રત્યેનો પ્રેમ જોઈને ગુરુ બોલ્યા, હે શિષ્ય, તારા જેવા શિષ્ય બધા ગુરુને નથી મળતા. જતા જતા હું તને જીવનમાં ખુશ રહેવા માટે અમુક વાતો બતાવી રહ્યો છું, અમુક શીખ આપી રહ્યો છું. એ વાતને ધ્યાનથી સાંભળજે. મારી કહેલી વાતોને તો જો અપનાવીશ તો જીવનમાં સુખી રહીશ. શિષ્ય હાથ જોડીને ગુરુજીને સામે ઊભા હતા. ગુરુએ કહ્યું કે હે શિષ્ય, જીવનમાં આ 4 લોકોનું સંગત ક્યારેય ન કરવું. આવા 4 લોકો સાથે ક્યારેય ન રહેતો. પહેલા નંબરમાં છે પહેલા લોકો કે ઈશ્વરની નિંદા કરતા હોય, કેમ કે આવા લોકો ઈશ્વરની ત્યારે જ નિંદા કરે છે જ્યારે એ એમના ભાગ્યને કોસે છે. આવા વ્યક્તિ હંમેશા ભગવાનની નિંદા કરતા રહે છે અને એમના ભાગ્યને કોસતા રહે છે અને એ હંમેશા એવું જ વિચારતા રહે છે
કે ભગવાન દુઃખ મને કેમ આપે છે, મારી સાથે જ આવું કેમ કરે છે? આવા વ્યક્તિ ભાગ્યના ભરોસે હંમેશા બેઠા હોય છે. એ ક્યારેય સમજી વિચારીને કામ નથી કરતા. આવા વ્યક્તિ નકારાત્મક વિચારવાળા હોય છે. આવા વ્યક્તિના સંગત કરવાવાળા લોકો પણ નકારાત્મક વિચારવાળા બની જાય છે. આવા વ્યક્તિ હંમેશા દુઃખમાં ડૂબેલા રહે છે. માટે જો આવા વ્યક્તિનો સંગ કરીશ તો તે ક્યારેય સુખી નહીં થાય. માટે આવા વ્યક્તિનો સંગ જે કરે છે કે સાથે રહે છે, આવા વ્યક્તિઓ પર પણ નકારાત્મકતા આવી જાય છે અને એ પણ દુઃખમાં ડૂબી જાય છે. બીજા નંબરમાં છે મૂર્ખોનો સંગ. મૂર્ખાને ગમે તે વાત સમજાવવામાં આવે પણ એને કોઈ વાત સમજાતી નથી અને આપણો સમય બરબાદ થાય છે. મૂર્ખાઓને કેટલું પણ સમજાવો, એ કોઈની પણ વાત નથી સાંભળતા. ઉપરથી એ રકઝક કરવા લાગે છે, વાદ વિવાદ કરવા લાગે છે, બહેસ કરવા લાગે છે. આવા લોકોના સંગે રહેવાથી, આવા લોકોને સમજાવવાથી માત્ર આપણી ઉર્જા અને સમય નષ્ટ થાય છે, જે એક સારા વ્યક્તિ માટે નુકસાનદાયક છે. ત્રીજા નંબરમાં છે દુષ્ટ સ્ત્રી. મનુષ્યને દુષ્ટ સ્ત્રીથી દૂર રહેવું જોઈએ. આવી સ્ત્રી ઘરમાં કલેશ કરાવે છે. આવી સ્ત્રી એક સારા વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ ઊભી કરી દે છે. આવી દુષ્ટ સ્ત્રીની મદદ કરવાવાળા ઉપર દુઃખ જ આવે છે અને એનું મોટું નુકસાન પણ થઈ શકે છે. દુષ્ટ સ્વભાવની સ્ત્રીઓ મદદ કરવાવાળાનો ખોટો ગેરફાયદો ઉઠાવે છે. માટે આવી સ્ત્રીઓથી દૂર રહેવાથી સારા વ્યક્તિની ભલાઈ છે. ચોથા નંબરમાં છે મૂર્ખ શિષ્ય, મૂર્ખ પુત્ર. મૂર્ખ પુત્ર તો બહુ કષ્ટદાયક હોય છે. માટે વ્યક્તિને પોતાની સંતાનને શરૂઆતથી સારી શિક્ષા અને સારા સંસ્કાર દેવા જોઈએ. આ જ હિતકારી હોય છે. નહીં તો માતા પિતા પોતાના મૂર્ખ સંતાનથી હંમેશા દુઃખ મેળવતા રહે છે. જે શિષ્ય હોય છે એને એના ગુરુ હંમેશા આગળ વધારવા માટે અને લક્ષ્ય પ્રાપ્તિ માટે પ્રેરણાઓ આપતા રહે છે. ગુરુ એના શિષ્યને હંમેશા શીખવાડે છે કે તેને આગળ કેવી રીતે વધવાનું. પરંતુ ગુરુને મૂર્ખ શિષ્ય મળી જાય તો જ્ઞાની ગુરુ પણ એ મૂર્ખ શિષ્યને કંઈ નથી શીખવાડી શકતા. આવા શિષ્યના કારણે ગુરુની છબી ખરાબ થાય છે. મિત્રો, આવી રીતે ગુરુએ તેના શિષ્યને શિક્ષા આપી અને ત્યાંથી ચાલ્યા ગયા. મિત્રો, આશા રાખું છું કે આ વાર્તામાં ગુરુની શીખ તમને પસંદ આવી હશે. સંત કબીરદાસજી કહે છે કે ગુરુનું સ્થાન ભગવાન કરતાં પણ ઊંચું છે. એક સમયની વાત છે. એક ગામમાં એક ગુરુ તેમના અમુક શિષ્યો સાથે તેમના આશ્રમમાં રહેતા હતા. એમના બધા જ શિષ્ય વારંવાર ગામમાં ભિક્ષા લેવા માટે જતા હતા. ત્રણેય ટાઈમ ભિક્ષા લેવા માટે જાય. એક દિવસ તેમનો એક શિષ્ય ભોલો, જેનું નામ ભોલો હતું, એ ભિક્ષા લેવા માટે ગામમાં ગયો અને ઘરે ઘરે જઈને ભિક્ષા માંગવા લાગ્યો. ગામમાં એણે ભિક્ષા માટે એક દરવાજો ખખડાવ્યો તો એ અંદરથી એક મોટી દાઢીવાળો એક તાંત્રિક બહાર આવ્યો અને બોલ્યો કે આ કોણ છે જે મારા દરવાજા પર કોઈ બીજાના ગુણગાન ગાઈ રહ્યો છે? તો ભોલો બોલ્યો કે મારા ગુરુજી મહારાજ સર્વ સામર્થ્યવાન છે. તાંત્રિકે આ સાંભળ્યું તો ક્રોધમાં આવી ગયો ને બોલ્યો કે તારું આટલું સાહસ કે મારા દરવાજે ઊભો રહીને બીજાના ગુણગાન ગાઈ રહ્યો છે? જોઉં છું હું કે તારા ગુરુમાં કેટલું સામર્થ્ય છે. જા, હું તને શ્રાપ આપું છું કે તું કાલનો ઉગતો સૂરજ નહીં જોઈ શકે, એટલે કે તારી મૃત્યુ થઈ જશે. શિષ્યએ જ્યારે આવું સાંભળ્યું તો તે તો જોતો જ રહી ગયો અને આસપાસના ગામવાળા કહેવા લાગ્યા કે આ તાંત્રિકનો દીધેલો શ્રાપ ક્યારેય વ્યર્થ નથી જતો. શિષ્ય વિચારો ઉદાસ થઈને પાછો આશ્રમ તરફ ચાલવા લાગ્યો. આખા રસ્તે વિચારતો જ રહ્યો કે આજે મારો અંતિમ દિવસ છે, મારો સમય પૂરો થવાનો છે. એ શિષ્ય જેવો જ આશ્રમમાં પહોંચ્યો તો ગુરુજી મહારાજ હસતા હસતા બોલ્યા કે ભિક્ષા લઈ આવ્યો? તો ભોલો બોલ્યો, ગુરુદેવ, ભિક્ષામાં હું મારું મોત લઈ આવ્યો છું. અને એણે બધી જ ઘટના તેના ગુરુને સંભળાવી અને એક ખૂણામાં ચૂપચાપ ઉદાસ થઈને બેસી ગયો. ગુરુદેવ બોલ્યા, ચાલ ભોલા, ભોજન કરી લઈએ. ભોલો બોલ્યો, ગુરુદેવ, અહીં તો મારા પ્રાણ સુકાઈ રહ્યા છે અને તમે ભોજન કરવાની વાત કરી રહ્યા છો. તો ગુરુદેવ બોલ્યા, અરે ભોલા, હજી તો આખી રાત બાકી છે, અત્યારથી ચિંતા કેમ કરે છે? ચાલ, ઠીક છે, જેવી તારી ઈચ્છા. આમ કહીને ગુરુજી ભોજન કરવા ચાલ્યા ગયા. પછી સુવાનો સમય થયો તો ગુરુદેવ ભોલાને બોલાવીને કહે છે કે મારા પગ દબાવી દે, મારા ચરણ દબાવી દે. ભોલો બિચારો માયુસ થઈને બોલ્યો કે હા ગુરુદેવ,
જે પણ ક્ષણ હવે મારા જીવનની વધી છે, હવે એને તમારા ચરણોની સેવા કરીને જ વિતાવવા માંગુ છું. પછી ગુરુજીના ચરણ દબાવવા લાગ્યો. એ ત્યાં બેસી ગયો. ગુરુદેવ બોલે છે, ભોલા, ભલે ગમે તે થાય પણ મારા ચરણ છોડીને ક્યાંય જતો નહીં. ભોલો બોલ્યો, ગુરુદેવ, હા, હું ક્યાંય નહીં જાઉં. ગુરુદેવે તેના તે શબ્દ, એ વચનો 3 વાર ફરી ભોલાને કહ્યા કે ભોલા, મારા ચરણ છોડીને ક્યાંય જતો નહીં, ભલે ગમે તે થઈ જાય. આમ કહીને ગુરુદેવ સૂઈ ગયા. ભોલો પૂરી શ્રદ્ધા ભાવથી ચરણ દબાવી રહ્યો છે. આમ રાત્રિનો પહેલો પહોર વીત્યો. તાંત્રિકે તેના શ્રાપને પૂરો કરવા માટે એક સ્ત્રી હતી અને દેવીને હાથમાં સોનાના, ચાંદી, હીરા, મોતીથી ભરેલું એક પાત્ર લઈને મોકલી અને આશ્રમના દરવાજા ઉપર દેવી પ્રગટ થઈ અને કહેવા લાગી કે અહીં આવો, આ સોના, ચાંદી, હીરા, મોતીથી ભરેલું પાત્ર લઈ લો. ભોલો બોલ્યો, મને એ લેવામાં કોઈ પરેશાની નથી, પણ ક્ષમા કરો દેવી, હું ત્યાં આવીને નહીં લઈ શકું. જો તમારે મને દેવું છે તો અહીં આવીને આપી દો. આ સાંભળી એ દેવી કહેવા લાગ્યા કે નહીં, તમારે આ પાત્ર અહીં આવીને જ લેવું પડશે. જો આમાં કેટલું બધું સોનું, ચાંદી છે, હીરા, મોતી છે. ભોલો બોલ્યો, નહીં, જો તમારે આપવું હોય તો અહીં અંદર આવી જાઓ, નહીં તો કંઈ નહીં. તાંત્રિકનો પહેલો પાસો અસફળ થઈ ગયો. ત્યાંથી દેવી પછી ગાયબ થઈ ગઈ. તાંત્રિકે બીજો પાસો ફેંક્યો. રાત્રિનો બીજો પહોર વીતવાનો હતો. ભોલો ગુરુ મહારાજના ચરણ દબાવીને સેવા કરી રહ્યો હતો. તાંત્રિકે આ વખતે ભોલાની માતાનું રૂપ બનાવીને સ્ત્રીને મોકલી અને દરવાજા ઉપર અવાજ આવ્યો કે બેટા, તું કેમ છે? ભોલાએ એની માતાને જોયું તો વિચારવા લાગ્યો કે સારું થયું, માના દર્શન થઈ ગયા. મરતા પહેલા માને મળી લઉં. હું એ સ્ત્રી જે માનું રૂપ ધારણ કરીને આવી હતી એ બોલી, બેટા, આવ, મારા ગળે મળી જા. બહુ જ દિવસ થઈ ગયા તને મળ્યાના. ભોલો બોલ્યો, ક્ષમા કરજો માં, પણ હું ત્યાં નહીં આવી શકું, કેમ કે અત્યારે હું ગુરુના ચરણમાં સેવા કરી રહ્યો છું. હું ગુરુના પગ દબાવી રહ્યો છું. હું નહીં આવી શકું. મને પણ તમારા ગળે મળવાની બહુ ઈચ્છા છે, માટે તમે અંદર આવી જાઓ. પછી એ સ્ત્રી ત્યાંથી ચાલી ગઈ. આવી રીતે રાત્રિનો બીજો પહોર પણ વીતી ગયો અને આ વખત તાંત્રિકે યમદૂત વેશવાળો રાક્ષસ મોકલ્યો. રાક્ષસ દરવાજા પાસે આવ્યો અને બોલ્યો, ચાલ ભોલા, તને લેવા આવ્યો છું, તારું મૃત્યુ આવી ગયું છે. ભોલો બૂમ પાડીને બોલવા લાગ્યો કે કાળ હોય કે મહાકાળ, હું નથી આવવાનો. જો મારું મૃત્યુ આવ્યું છે તો અહીં આવીને મને લઈ જા, પણ હું તો ગુરુના ચરણ નહીં છોડું. બસ પછી શું? એ રાક્ષસ પણ ત્યાંથી ચાલ્યો ગયો. સવાર થઈ અને સૂર્ય ઉદય થયો. ગુરુદેવ મહારાજ ઊંઘમાંથી ઉઠ્યા અને બોલ્યા, સવાર થઈ ગઈ ભોલા? ભોલો બોલ્યો કે સવાર તો થઈ ગઈ છે. ગુરુદેવ બોલ્યા કે અરે, તારું તો મૃત્યુ થવાનું હતું ને? તે તો કહ્યું હતું કે તાંત્રિકનો શ્રાપ ક્યારેય વ્યર્થ નથી જતો, પણ તું તો જીવતો છે. ભોલો વિચારતા બોલ્યો, હા ગુરુદેવ, લાગે છે તો એવું જ કે હું જીવતો છું. પછી તેને આખી રાતની ઘટના સમજ આવી ગઈ કે ગુરુદેવે મને કેમ કહ્યું હતું કે જે પણ થાય પણ મારા ચરણ છોડીને ન જતો. પછી ભોલો ગુરુદેવના ચરણ પકડીને રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે જેના માથા પર ગુરુનો હાથ હોય એનું કાળ પણ કંઈ નથી બગાડી શકતું. ગુરુની આજ્ઞા પર જે લોકો ચાલે છે એની પાસે તો મોત પણ એકવાર નહીં પણ વારંવાર આવતા વિચારે છે. જય ગુરુદેવ. ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે આજે સાંભળીશું સંત કબીર અને ગુરુ રામાનંદની વાર્તા. કબીરજીની લીલા, એમનો જન્મ કેવી રીતે થયો, એ બધું જ, એમના ગુરુ રામાનંદ કેવી રીતે બન્યા, એ બધું જ આપણે આ વિડીયોમાં સાંભળીશું. ગુરુ પૂર્ણિમાની મિત્રો તમને બધાને હાર્દિક શુભકામના. વિડીયો મિત્રો અંત સુધી જોજો. ખૂબ જ સરસ વિડીયો છે સંત કબીરદાસજીનો, એમની લીલાનો. અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. ગગન મંડલ સે ઉતરે સદગુરુ સત્ય કબીર, જલજ માહી પોઢન કિયો સબ પીરન કે તીર. સર્વ સૃષ્ટિના રચનાહાર કબીર પરમાત્મા ચારો યુગમાં આ ધરા પર આવે છે અને સાધારણ વ્યક્તિની જેમ લીલા કરતા કરતા માનવ સમાજને સત્ય માર્ગ બતાવીને ચાલ્યા જાય છે.
આજથી લગભગ 600 વર્ષ પહેલાની વાત છે. આજથી લગભગ 600 વર્ષ પહેલા કળિયુગમાં એમના વાસ્તવિક નામ કબીર નામથી સતલોક પરથી ચાલીને ઉતરીને કબીર પ્રભુ કાશીના લહેરતારા નામના તળાવમાં એક કમળના પુલ ઉપર ઈસવીસન 1338માં સંવંત 1455માં જેઠ માસની પૂનમે બ્રહ્મ મુહૂર્તમાં પ્રગટ થયા હતા. તેમને નીમા અને નીરુ નામના જુલાહ દંપતીએ પાળ્યા હતા. આ વાત હવે ત્યારની છે જ્યારે કબીર પ્રભુ 5 વર્ષના હતા. એમની લીલા અહીંથી ચાલુ થઈ છે. 5 વર્ષના હતા બાળ સ્વરૂપ પરમેશ્વર કબીર સાહેબ. 5 વર્ષની ઉંમરમાંથી જ તેમણે આદિત્ય આધ્યાત્મિક જ્ઞાનમાં એ સમયે સુપ્રસિદ્ધ સિદ્ધિ વિદ્વાનો, બ્રાહ્મણો અને મૌલીઓના હોશ ઉડાડવાના શરૂ કરી દીધા હતા. એમાંથી એક લીલા છે પરમેશ્વર કબીરજી દ્વારા 104 વર્ષના કાશીના સુપ્રસિદ્ધ બ્રાહ્મણ સ્વામી રામાનંદજીને ગુરુ ધારણ કરવા અને એમને એના અનમોલ સત્વજ્ઞાનનો ઉપદેશ પ્રદાન કરવાનો. રામાનંદ સ્વામી રોજ બ્રહ્મ મુહૂર્તમાં ગંગા ઘાટ પર નાહવા જતા હતા. એક દિવસ રોજની જેમ તે નાહવા જતા હતા તો જેવા જ સ્વામી રામાનંદજી ચાલીને નદીના કિનારે સીડીઓ ઉતરવા લાગ્યા તો સ્વામી રામાનંદજીના પગમાં કબીરજી બાળ સ્વરૂપમાં ત્યાં હતા તેનાથી અથડાયા. તેમના ચરણ પાદુકા કબીરજીના માથા ઉપર વાગ્યા. તેમનો પગ કબીરજીના માથા ઉપર પડ્યો અને બાળક કબીર જોરથી રડવા લાગ્યા. રામાનંદજીના ચહેરાનો હાવભાવ બદલી ગયો. ચિંતા થવા લાગી એમને અને તે નીચે તરફ ઝૂક્યા, નીચે નમ્યા. જેવા રામાનંદજી નીચે નમવા જાય છે તો તેમના ગળામાંથી તુલસીની કંઠી હતી એ કબીરજીના ગળામાં આવીને પડી ગઈ અને સ્વામી રામાનંદને આ વાતની ખબર હતી નહીં. સ્વામી રામાનંદ રડતા બાળક પરમેશ્વર કબીરજીના માથા ઉપર હાથ ફેરવતા બોલ્યા કે અરે, મેં આ શું અનર્થ કરી દીધું? રડ નહીં બેટા, રડ નહીં. બોલો રામ રામ, બોલો રામ રામ, રામ રામ બોલો બેટા. રામ રામ કહેવાથી બેટા બધા જ દુઃખ દૂર થઈ જશે. આ બાળક જરૂર તેના મા બાપથી છૂટું પડી ગયું હોય એવું લાગે છે. અહીં આવ્યું લાગે છે. એવું કરું કે હું સ્નાન કરી આવું અને પછી આને આશ્રમમાં લઈ જાઉં. પછી આના માતા પિતા વિશે જાણ કરાવું. પછી ગુરુજી સ્નાન કરવા જાય છે અને નદીમાં જેવા ગુરુજી નાહવા ગયા તો તેવામાં બાળક સ્વરૂપ કબીરજી પ્રભુ કબીર ત્યાંથી ગાયબ થઈ ગયા. સ્વામી રામાનંદજી વૈષ્ણવ ધર્મનો પ્રચાર પ્રસાર ખૂબ કર્યા કરતા હતા, જેના માટે તેમણે 1400 ઋષિ શિષ્ય પણ પ્રચાર માટે રાખ્યા હતા. એ સ્વામીજીના એ જ શિષ્યમાંથી એક હતા વિવેકાનંદજી, જે બહુ સારા પ્રવચન કરતા રૂપમાં પ્રસિદ્ધ હતા, જેને રામાનંદ ગુરુ સ્વામી દ્વારા કાશી શહેરમાં એક ક્ષેત્રમાં ઉપદેશ કરવા માટે નિયુક્ત કરેલા હતા. રોજની જેમ એક દિવસ જ્યારે ઋષિ સ્વામી વિવેકાનંદજી રાતના સમયે વિષ્ણુ પુરાણમાંથી કથા સંભળાવી રહ્યા હતા. વિવેકાનંદજી કહી રહ્યા હતા કે શ્રી હરિ વિષ્ણુ ભગવાન જ બધાના રક્ષક પૂર્ણ પરમાત્મા છે. એમણે શ્રી રામ અને શ્રી કૃષ્ણના અવતારના રૂપમાં જન્મ લીધા છે. વાસ્તવિકમાં ભગવાન વિષ્ણુ અજન્મા છે, અવિનાશી છે. સત્સંગ સાંભળીને બધા સાંભળનારા ભક્તો, ગામના લોકો ત્યાં સાંભળવા આવ્યા હતા એ શ્રી હરિનો જય જયકાર કરવા લાગ્યા. શ્રી હરિ વિષ્ણુ ભગવાનની જય, શ્રી હરિ વિષ્ણુ ભગવાનની જય. એટલામાં 5 વર્ષના પ્રભુ કબીરજી બધા વચ્ચે ઊભા થઈને બોલ્યા કે વેદ પડે પણ ભેદ ન જાણે, વાંચે પુરાણ 18, પથ્થર કી પૂજા કરે ભૂલે શ્રી જન હારા. આ સાંભળીને બધા ચોંકી ગયા અને બાળ સ્વરૂપ કબીરજી સામે બધા જ જોવા લાગ્યા. સંત કબીરજી બોલ્યા કે હે ઋષિવર, ભગવાન વિષ્ણુ અજન્મા અને અવિનાશી નથી. શિવ પુરાણમાં લખ્યું છે કે નિરાકાર આકારમાં આવ્યો. સદાશિવ કાળરૂપી બ્રહ્મ કહેવાય છે. એમણે એના અંદરથી એક સ્ત્રી પ્રગટ કરી, જે પ્રગતિ દેવી, અષ્ટાંગી, ત્રિદેવ જનની, શિવાંગી વગેરે નામથી જણાય છે. વિવેકાનંદ ગુરુજી તો વિષ્ણુ પુરાણને આંખો ફાડીને જોવા લાગ્યા. એ આ બાળકની વાત સાંભળીને લાલ પીળા થતા હતા અને એમને ગુસ્સો પણ આવી રહ્યો હતો.
કબીરજી કહે છે, બાળ સ્વરૂપ કબીર કહે છે કે પછી કાળરૂપી બ્રહ્મે કાશી નામક એક સુંદર સ્થાન બનાવ્યું. ત્યાં બંને શિવ તથા શિવા એટલે કે કાળરૂપી બ્રહ્મ તથા દુર્ગા પતિ પત્નીના રૂપમાં નિવાસ કરવા લાગ્યા. ભગવાન વિષ્ણુ એમના જ સંતાન છે. વિવેકાનંદ આ સાંભળીને તો બહુ હેરાન રહી ગયા અને ગુસ્સે થયા અને બોલ્યા કે આ બાળક બધું ખોટું બોલી રહ્યો છે. અને આ બધું છોડ, બતાવ બાળક, તું કોણ છે? કઈ જાતિનો છે? તારા ગુરુ કોણ છે? તો ત્યાંના લોકો બોલ્યા કે આ તો નીમા અને નીરુનો પુત્ર છે, જુલાહ જ્ઞાતિનો છે. એટલે એ બાળક સંત કબીર બોલ્યા કે હે બ્રાહ્મણ દેવ, મારા ગુરુ તો એ જ છે જે તમારા ગુરુ છે. તો સ્વામી વિવેકાનંદ બોલ્યા, અચ્છા, તને ખબર પણ છે કે મારા ગુરુ કોણ છે? મારા ગુરુજી તો ગુરુદેવ સ્વામી શ્રી શ્રી 1008 સ્વામી રામાનંદજી મહારાજ છે. સંત કબીર બોલ્યા, હા હા પંડિતજી, મારા ગુરુજી પણ સ્વામી રામાનંદજી જ છે. વિવેકાનંદ બોલ્યા, ખોટું છે, આ તદ્દન ખોટું છે. જુઓ ભાઈઓ, આ છોકરો, આ બાળક ખોટું બોલી રહ્યો છે. મારા ગુરુજી તારા જેવા અછૂતના દર્શન પણ નથી કરતા. શિષ્ય બનાવવાની તો વાત બહુ દૂરની છે. કાલે સવારે હું તને ગુરુજી સામે હાજર કરીશ. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. ગુરુદેવ તને પોતે જ દંડ આપશે. મારા ગુરુનું નામ માટીમાં મિલાવી રહ્યો છે તું બાળક. ભાઈઓ, તમે બધા પણ કાલ સવારે અહીં આવજો અને તમારી નજરે તમે જોઈ લેજો, તમારી આંખેથી જ કબીર જુલાહનું ખોટું બધું જ તમારી સામે આવી જશે. ગામના લોકો બોલ્યા, હા હા, અમે બધા આવીશું. પછી વિવેકાનંદ ત્યાંથી ઊભા થઈને ચાલ્યા ગયા. બાળક સંત કબીર બોલે છે કે અરે સ્વામીજી, મારા સવાલનો તો જવાબ આપતા જાઓ. પણ વિવેકાનંદજી તો 1 મિનિટ ઊભા ન રહ્યા અને ત્યાંથી ચાલવા જ લાગ્યા અને ચાલીને સીધા જ રામાનંદજી પાસે આવ્યા અને તેને બધી જ વાત કહી. સ્વામી રામાનંદ પણ ગુસ્સે થયા કે અરે, આખી કેવી રીતે એક જુલાહ જ્ઞાતિનો, નીચી જાતિનો મારો શિષ્ય હોઈ શકે? એ મારો શિષ્ય કેમ કહી શકે? વિવેકાનંદજી બોલ્યા, ગુરુદેવ, એક નીચી જાતિનો જુલાહ તેને પોતાનો મોટો વિદ્વાન સિદ્ધ કરવા માટે, તેને પોતાને મોટો બનાવવા માટે ભગવાન વિષ્ણુને નાશવાન કહે છે. રામાનંદ સ્વામી બોલ્યા કે શું નામ છે એનું? વિવેકાનંદજી કહે છે કે એનું નામ કબીર છે. વિવેકાનંદજી બોલ્યા, હા ગુરુદેવ, કબીર છે એનું નામ. હે ગુરુદેવ, એ કબીર તો આપણા બ્રાહ્મણોને પણ ઘરેથી નીકળવાનું પણ મુશ્કેલ કરી દીધું છે. કબીરે તો આપણે તો શરમાવું પડે છે. એ કબીરે ભરી સભામાં કહ્યું છે કે પંડિત રામાનંદજી સ્વામી મારા ગુરુ છે, મેં એમની પાસે દીક્ષા લીધી છે. રામાનંદ સ્વામી બોલ્યા કે એ જુઠ્ઠો છે, એ છોકરો ખોટું બોલી રહ્યો છે, કપટી છે. જુલાહ એ કેવી રીતે મને એનો ગુરુ કહે? તું કાલે એને મારી સામે લઈને આવ અને એ બધાને પણ બોલાવજે જેની સામે એ તુચ્છ જુલાહ જાતિના કબીરે મારું અપમાન કર્યું છે, તારું અપમાન કર્યું છે. કાલે બધાની સામે એના ખોટા હોવાનો પડદો હું ઉઠાવીશ. બીજા દિવસે સવારે વિવેકાનંદ આશ્રમના બધા શિષ્યો અને ગામના લોકોને સાથે લઈને સંત કબીરજીને શોધવા માટે ગામમાં આવીને બોલે છે કે નીરુ અને નીમા જુલાહનું ઘર ક્યાં છે? તો એક વ્યક્તિ દોડતો સંત કબીરના પિતાના ઘરે, નીરુ જુલાહના ઘરે આવે છે અને બહુ હાંફતો બિચારો આવ્યો અને નીરુ અને નીમાને વિવેકાનંદ અને તેના સાથીઓને લઈને કબીરને લેવા માટે આવી રહ્યા છે એવી ખબર આપે છે. અને એ કહે છે નીરુ અને નીમાને કે કબીરને લેવા માટે એ વિવેકાનંદ એ સંત આવી રહ્યા છે, તમારા ઘરનું સરનામું પૂછી રહ્યા છે. લાગે છે કે કબીરે એમને કંઈક કીધું હશે. કબીરને સમજાવો, એમની સાથે વેર ન કરે. કબીરના માતા પિતા એટલે કે નીરુ અને નીમા ધ્રુજતા બોલ્યા કે કોણ છો? કોણ મારા કબીરને લેવા માટે આવે? તે બિચારા ડરી જાય છે. કબીરની માતા કબીરને ઝૂંપડીની પાછળ લઈ જઈને એક ચાદર ઓઢાડીને સંતાડી દે છે. ત્યારે વિવેકાનંદ તેમના ઘરે પહોંચી જાય છે. વિવેકાનંદ બોલ્યા કે ક્યાં છે ઉદ્દંડ બાળક કબીર?
કાલે એણે મારે ભરી સભામાં મારું અને મારા ગુરુદેવનું અપમાન કર્યું છે. આજે બધાની સામે ગુરુજી તેને દંડ આપશે. કબીરજીના પિતા નીમા બોલ્યા કે હે બ્રાહ્મણદેવ, શું વાત છે? આટલો ક્રોધ ન કરો. અમારો કબીર કોઈનું અપમાન કરી જ ના શકે. ન જાણે કેમ તમે મારા કબીરની પાછળ પડ્યા છો. એમની માતા બોલી કે મારો કબીર ઘરે નથી. વિવેકાનંદ બોલ્યા, અચ્છા એમ વાત છે, હમણાં ખબર પડી જશે કે ક્યાં છે. વિવેકાનંદ બોલ્યા એમના સાથીઓને કે તોડી નાખો આની ઝૂંપડી અને શોધી નાખો કબીરને, એ અધર્મી કબીરને. બધા શિષ્યો ઝૂંપડી તોડવા લાગ્યા, તોડફોડ મચાવી દીધી. આ જોઈને સંત કબીરથી રહેવાયું નહીં અને એ સામે આવી ગયા અને બોલ્યા કે હે વિવેકાનંદજી, હું અહીં છું ઝૂંપડીની પાછળ. વિવેકાનંદ બોલ્યા કે કબીર ઝૂંપડીની પાછળ છે, પકડો એને. વિવેકાનંદ કબીરજીને બધા એના સાથીઓ પકડી લે છે અને એને બંદી બનાવે છે. કબીરના માતા પિતા નીમા અને નીરુ કબીરજીને બચાવવાની ખૂબ કોશિશ કરે છે. વિવેકાનંદજીના પગમાં પડે છે તો વિવેકાનંદજી તેમના માતા પિતાની વાત સાંભળતા નથી અને કબીરજીને સ્વામી રામાનંદજી પાસે લઈ જાય છે. વિવેકાનંદજીના શિષ્યો નીમા અને નીરુના એના પર હાથ ઉઠાવે છે, એમને મારે છે, એમના માતા પિતાને ખૂબ મારે છે ને એમની માતા નીમા એક પથ્થર જોડે પછડાઈને બેભાન થઈ જાય છે. કબીરજી તો બંદી બનીને જાય છે. વિવેકાનંદ તેનો હાથ પકડીને લઈ જઈ રહ્યા છે પણ કબીર સંતજી દોહા બોલતા બોલતા જાય છે, ગાતા ગાતા જાય છે. કહે છે કે સાચ કહું જગ મારા હિયા, યા झूठ કહી ના જાય હું, સાચ ના પૂરા પાવતે હી, ये झूठे जगपति याय हूँ. એક તરફ વિવેકાનંદ કબીરજીને હાથ પકડીને સ્વામી રામાનંદ પાસે લઈ જઈ રહ્યા છે અને બીજી બાજુ રામાનંદજીએ તેમની ઝૂંપડીની બહાર એક મોટો પડદો લગાવી દીધો, જેનાથી રામાનંદજીની નજર શુદ્ર પર ન પડે. જુલાહ જાતિના હતા કબીરજી, એટલે એને શુદ્ર કહેવાતા હતા, શુદ્ર જાતિ કહેવાય. રામાનંદજીનો એક સેવક રામાનંદજીને કહે છે કે ગુરુદેવ, મેં પડદો લગાવી દીધો છે જેથી શુદ્ર કબીર પર તમારી નજર ન પડે. કબીરને આ પડદાની પાછળ ઊભો રાખ્યો છે. બધા જ લોકો ઊભા હતા, ઊભા બોલે છે, બૂમો પાડે છે કે મારો આ કબીરને મારો, આણે ગુરુજીનું અપમાન કર્યું છે. વિવેકાનંદ બધાને શાંત પાડતા કહે છે કે શાંત થઈ જાઓ, આપણા ગુરુજી આને જરૂર સજા આપશે, એને દંડ મળશે. ગુરુદેવ રામાનંદ પડદા પાછળથી બોલ્યા, કોણ છે તું? જુલાહ બાબા બાળ સંત કબીર બોલ્યા કે હું સત્યલોકનો નિવાસી છું, અજન્મ અવિનાશી છું, પૂર્ણ બ્રહ્મ પરમેશ્વર છું. મારું નામ કબીર દેવ છે. આ સૃષ્ટિ મારા ઉપર આશ્રિત છે. તો ગુરુદેવ બોલ્યા કે તું હાડકા માંસનો બનેલો નીચી જાતિનો છે, જુલાહ જાતિનો બાળક છે અને તું પોતાને પરમાત્મા કહી રહ્યો છે. કબીર સંત કહે છે કે સત્ય એ જ છે, હું જ સર્વશક્તિમાન પરમેશ્વર છું અને તમે જ મારા ગુરુજી છો. આપ મને જે અપશબ્દ કહી રહ્યા છો તો પણ મને આનંદ આવી રહ્યો છે ગુરુદેવ. સ્વામી રામાનંદજી તો બહુ ક્રોધમાં આવ્યા. આ સાંભળી અને બોલ્યા કે આમ નહીં માને તું જુલાહ, તું થોડી વાર પ્રતીક્ષા કર, હું પહેલા પૂજા કરી લઉં, પછી તને જોઉં છું. આમ કહી ગુરુજી પૂજા કરવા માટે રૂમની અંદર ચાલ્યા ગયા અને ધ્યાનમાં બેસી ગયા અને શાંત થઈને વિચારવા લાગ્યા કે ક્યાંક આ બાળક સાચીમાં તો ભગવાન તો નથી ને, કેમ કે ભગવાન તો કોઈ પણ રૂપમાં ક્યાંય પણ આવી શકે છે. ક્યાંક મારાથી કોઈ ભૂલ તો નથી થઈ ગઈ ને. મારી પૂજા સાધના પહેલા કરી લઉં અને પછી હું મારી પૂજા સાધના કર્યા બાદ સમજી વિચારીને હું વાત કરીશ. 104 વર્ષના રામાનંદ સ્વામી જો કે વર્ષોથી ધ્યાન કરી રહ્યા હતા. એ ધ્યાન કરતા કરતા ધ્યાનમાં જ ભગવાનની કાલ્પનિક છબી બનાવે છે અને એમની પૂજા કરતા હતા. પણ તે દિવસે ધ્યાનમાં કંઈક અલગ થયું. ધ્યાનમાં સ્વામીજી ઊભા થયા અને શ્રદ્ધાથી ઉઘાડા પગે ગંગાજીનું, પંચગંગા હતી ત્યાં ઘાટ હતો, તો એ ગંગાજીનું જળ નદીમાંથી ભરી લાવ્યા અને ઠાકોરજીના વસ્ત્ર ઉતાર્યા અને પછી સ્નાન કરાવ્યું તથા પાછા નવા વસ્ત્ર પહેરાવ્યા, તિલક લગાવ્યું અને ભગવાનના માથા ઉપર મુંગટ પહેરાવ્યો. એટલામાં તેમની નજર પાસે મૂકેલી તુલસીની કંઠી ઉપર પડી. તેમનું ધ્યાન ગયું અને કલ્પના કરતા કરતા જ બોલ્યા
હે ભગવાન, આજે તો હું તમારા ગળામાં કંઠી પહેરાવાનું જ ભૂલી ગયો. પછી કંઠી ઉઠાવીને મુંગટની ઉપરથી જ પહેરાવા જાય છે. મુંગટની ઉપર કંઠી પહેરાવા લાગ્યા, પણ માળા મુંગટમાં ફસાઈ ગઈ. હવે સ્વામી ચિંતામાં પડી ગયા અને કલ્પનામાં જ વિચારી રહ્યા છે કે હે ભગવાન, આજે આ તમારા દાસ સાથે શું થઈ રહ્યું છે? જો મેં કંઠી ગળામાં નહીં પહેરાવું તો પૂજા અધૂરી રહી જશે, અને જો હવે મુંગટ ઉતારી દઈશ તો પૂજા ખંડિત થઈ જશે. આજ પહેલા મેં આવી ભૂલ ક્યારેય નથી કરી, ક્યારેય નથી થઈ મારાથી. હે પ્રભુ, આજે મુજ પાપીથી આવી કેવી ભૂલ થઈ ગઈ? આજ તો મારો આખો દિવસ વ્યર્થ થઈ ગયો. જ્યારે સ્વામીજી મનમાં ને મનમાં વ્યાકુળ થઈને વિચારી રહ્યા હતા, તો એમને પોતાને પોષી રહ્યા હતા, દોષ આપી રહ્યા હતા, ત્યારે પરમેશ્વર કબીર સંત સાહેબ પડદા પાછળથી બોલ્યા, હે સ્વામીજી, ચિંતા ના કરો, આ માળાની ગાંઠ ખોલી નાખો અને પછી ઠાકોરજીના ગળામાં કંઠી પહેરાવી દો. આ માળાને બાંધી દો, પછી આપનો મુંગટ ઉતારવો પણ નહીં પડે અને માળા પણ પહેરાઈ જશે. જ્યારે સ્વામી રામાનંદજીએ કબીર સાહેબના પડદાની પાછળથી અવાજ સાંભળ્યો તો એમને ઝટકો વાગ્યો. એ એકદમ આંખો ખોલીને ચોંકી ગયા અને મનમાં ને મનમાં વિચાર કરે છે કે હે ભગવાન, આ શું? અહીં તો ના કોઈ મૂર્તિ છે અને ના કોઈ માળા છે. હું તો કાલ્પનિક પૂજા કરી રહ્યો હતો અને મારા મનમાં ચાલતી આ કાલ્પનિક ક્રિયાને આ બાળકે કેવી રીતે જાણી લીધી? આ કોઈ સાધારણ બાળક ન હોઈ શકે. મારે આ ભજન ધ્યાન ક્રિયાને તો માત્ર ભગવાન જ જાણી શકે છે. અરે, આ તો સાક્ષાત ભગવાન છે. આમ કહીને ગુરુજી બહાર દોડીને આવ્યા અને પડદો છોડી નાખ્યો, અને સ્વામી રામાનંદ હસતા હસતા હાથ જોડીને બાળક સંત કબીર સામે આવ્યા, ઊભા રહી ગયા અને કહે છે કે તમે તો મારા મનની વાત કહી દીધી. તમે તો સ્વયં ભગવાન આવ્યા છો, તમે કોઈ સાધારણ બાળક નથી. આમ કહીને સ્વામી રામાનંદજીએ કબીરજીને બથ ભરી લીધો, એટલે કે ગળે લગાડી લીધા અને બોલતા રહ્યા કે તમે કોઈ સાધારણ બાળક નથી. પછી જ્યારે રામાનંદજી ગળે મળી રહ્યા હતા, બથ ભરી હતી, ત્યારે તો કબીરજીને એ મહેસૂસ કરી રહ્યા હતા કે એમના શરીરમાં તો કોઈ હાડકાં છે જ નહીં. લાગે છે કે કોઈ હાડકાં જ નથી. ત્યારે રામાનંદજી કબીરથી થોડાક અલગ થયા અને તેમના શરીરના હાથ પગને દબાવીને જુએ છે અને બોલે છે કે હે ભગવાન, તમારું શરીર તો બહુ કોમળ છે, જેમ કે રૂ હોય. તમારી શરીરની તુલનામાં તો મારું શરીર પથ્થર જેવું છે. આ બધો જ નજારો કબીરજી અને સંત કબીર અને ગુરુ રામાનંદનો નજારો ત્યાં ઉભેલા શિષ્યો અને ગામના લોકો પણ જોઈ રહ્યા છે, અન્ય લોકો જોઈ રહ્યા છે અને બોલતા હતા કે અરે, આ સ્વામીને શું થઈ ગયું છે? રામાનંદજીને શું થઈ ગયું છે? આ શું કરી રહ્યા છે? સ્વામીજી લાગે છે કે વૃદ્ધ અવસ્થામાં ગુરુજીનું મગજ ખરાબ થઈ ગયું લાગે છે કે એક સૂત્રને ગળે લગાડી રહ્યા છે. ગુરુજી કબીરજીને કહે છે કે હે ભગવાન, જો તમારી આજ્ઞા હોય તો મારી એક શંકા છે. બાળ કબીર બોલ્યા, કેવી શંકા છે ગુરુદેવ? ગુરુદેવ બોલ્યા, હે ભગવાન, એક વાત મને સમજમાં ન આવી, તમે ખોટું કેમ બોલ્યા? કબીરજી બોલ્યા, કેવું ખોટું બોલ્યો હું તો કઈ જ ખોટું નથી બોલ્યો. ગુરુદેવ બોલ્યા કે તમે તો કહો છો ને કે તમે મારી પાસે ઉપદેશ લીધો છે, દીક્ષા લીધી છે, પણ મેં તો ક્યારેય તમને નામ કે દીક્ષા મંત્ર તો આપ્યા જ નથી. કબીરજી બોલ્યા, સ્વામી, યાદ કરો, એક વાર તમે પંચગંગા ઘાટ પર તમે સ્નાન કરવા ગયા હતા. હું ત્યાં સીડીઓ પર હતો, સૂતેલો હતો, 2.5 વર્ષનો હતો. તમારા ચરણ પાદુકા મારા માથા ઉપર વાગ્યા મને, અને હું પીડાના કારણે રડી રહ્યો હતો. ત્યારે તમે મારા માથા ઉપર હાથ મૂક્યો હતો અને કહ્યું હતું કે બેટા, રામ બોલ, રામ બોલો. તો સ્વામીજી, તમે મારા ગુરુ બની ગયા અને હું તમારો શિષ્ય બની ગયો. મારો તો ઉદ્દેશ જ તમારી પાસેથી દીક્ષા લેવાનો હતો. ગુરુજીએ યાદ કર્યું તો એમને યાદ આવ્યું કે હા, મને યાદ આવ્યું, પરંતુ એ તો બહુ નાનો બાળક હતો. સંત કબીર ભગવાને લીલાખતથી એક ખાટલો પાસે પડ્યો હતો, તો એ ખાટલા પર તેમનું બાળ સ્વરૂપ જ્યાં રામાનંદજીને મળ્યા હતા એ સ્વરૂપ બનાવ્યું અને ખાટલા ઉપર રાખ્યું અને કહ્યું કે જુઓ સ્વામીજી, એ બાળક આવો હતો. સ્વામીના રામાનંદજી
2.5 વર્ષના બાળકને એ ખાટલા ઉપર જુએ છે, જેવો તેમને નદીના કાંઠ પર સીડીઓ પર મળ્યો હતો. તો એ જોઈને તો સ્વામીજી ચોંકી ગયા અને વારંવાર ક્યારેક 5 વર્ષના રૂપમાં ઉભેલા પરમાત્માને જુએ છે, તો ક્યારેક 2.5 વર્ષના બાળ રૂપે આ જુએ છે પરમાત્માને. આંખો મસળીને જુએ છે. એટલામાં એ 2.5 વર્ષનો બાળક હવામાં ઉડીને 5 વર્ષના કબીર સાહેબની અંદર સમાઈ ગયો અને આ બધું રામાનંદજી જુએ છે. 5 વર્ષના કબીર તો રામાનંદજીની સામે ઊભા હતા. આ બધું જોઈને ગુરુદેવને સમજાઈ ગયું અને કહે છે કે મારો સંશય મટી ગયો પ્રભુ, તમે જ પૂર્ણ બ્રહ્મ છો. એ પરમેશ્વર, તમને અમે કેવી રીતે ઓળખીએ? તમે કઈ જાતિમાં ઉત્પન્ન થયા? કેવા વેશભૂષામાં ઊભા છો? કેવા એક નાના એવા બાળકના રૂપમાં ધોતી કુર્તા પહેરીને જુલાહ જાતિ શુદ્ર વર્ણમાં ઉત્પન્ન થયા છો? હે માલિક, અમે તો ઓછી બુદ્ધિના જીવ તમને કેવી રીતે ઓળખીએ? તમે મારા જેવા અબૂત અજાણ બાળકની ભૂલ માફ કરી દો પ્રભુ. સંત કબીર પરમાત્મા બાળક કહે છે કે આવું ન કહો સ્વામી, તમે મારા ગુરુદેવ છો અને હું તમારો શિષ્ય છું. રામાનંદજી બોલ્યા, ના ભગવાન, મેં તમને ઓળખી લીધા છે. ભગવાન, તમારા બાળકની હજી પણ ઘણી શંકાઓ છે, એનું નિવારણ કરો. જો તમારી આજ્ઞા હોય તો હું કહું કઈ? તો કબીરજી બોલ્યા, હા સ્વામી, બોલો, તમારી શું શંકાઓ છે? ગુરુદેવ બોલ્યા કે હે કબીર દેવ, હું મારા શિષ્યોને રામ નામ જાપ કરવા નથી દેતો. જો તમે મારી પાસેથી દીક્ષા લીધી છે તો તમે મને એ મંત્ર બતાવો જે હું મારા શિષ્યને આપું છું. સંત કબીર બાળ સ્વરૂપમાં બોલે છે કે સ્વામી, તમે તમારા શિષ્યોને ઓમ નામના જાપ કરવા આપો છો. ગુરુદેવ બોલ્યા કે તમે જ મંત્ર બતાવ્યો એ તો સાચો છે, પણ એક શંકા બીજી પણ છે કે કૃપા કરી એનું પણ સમાધાન કરો પ્રભુ. સંત કબીર પરમાત્મા બોલ્યા, પૂછો ગુરુદેવ. રામાનંદ સ્વામી બોલ્યા કે હું જેને શિષ્ય બનાવું છું એને હું એક નિશાની, એક ચિહ્ન આપું છું, એ તમારી પાસે નથી. સંત કબીર પરમાત્મા બોલે છે કે હે ગુરુદેવ, તમે તમારા શિષ્યોને એક તુલસીની કંઠીની માળા આપો છો ગળામાં પહેરવા માટે. આ જુઓ ગુરુદેવ, મારા ગળામાં છે. એ દિવસે પંચગંગા ઘાટ પર તમે જ તમારા ગળામાંથી નીકાળીને આ કંઠી મારા ગળામાં પહેરાવી હતી. આ બધી લીલા જોઈને, કબીર પરમાત્માની વાતો સાંભળીને સ્વામી રામાનંદજી સમજી ગયા કે આ સાધારણ બાળક નથી. ત્યાર પછી કબીર પરમાત્માએ રામાનંદને એમના 5 વર્ષના બાળકના રૂપમાં એમની સાથે યમલોક, સ્વર્ગલોક, વિષ્ણુલોક, શિવલોક અને અંતમાં સતલોકમાં લઈ જાય છે. કહે છે કે આ સતલોક છે. સતલોકમાં નૂરી આત્માઓ ફરતી, સફેદ વૃક્ષ, સફેદ ફળ, સફેદ ફૂલ, સફેદ મહેલ અને દૂધોની નદીઓ દેખાય છે. દૂધોની નદીઓ વહેતી હતી. હીરા મોતીના ચમકતા પહાડ, સફેદ વસ્ત્રોમાં મોતીઓની માળા પહેરેલી આત્માઓ સતલોકમાં ફરતી હતી. પછી એ બંને એક મોટા ગુમ્મતમુના મહેલની અંદર સતલોકમાં ભગવાન પાસે પહોંચી જાય છે. સતલોકમાં પૂર્ણ પરમાત્મા કબીર એક ગુમ્મતમાં એક ઊંચા સિંહાસન પર બિરાજમાન દેખાય છે. બંને એ સિંહાસન પર બેઠેલા પરમાત્માને પ્રણામ કરે છે. હવે બાળ રૂપ કબીર દેવ એ સિંહાસન પાસે જાય છે અને એ સિંહાસન પર બેઠેલા એમના બીજા સ્વરૂપ ઉપર ચવર કરે છે, એટલે કે હવા નાખે છે. આવું જોઈને રામાનંદજી વિચારે છે કે આનો મતલબ એ છે કે કબીર દેવજી સિંહાસન પર બેઠેલા પરમાત્માના સાચા સેવક છે. ત્યારે સિંહાસન પર બિરાજમાન તેજોમય પરમાત્મા સિંહાસન પરથી ઊભા થઈ ગયા અને કબીર દેવ સામે હાથ જોડીને કબીર દેવજીને સિંહાસન પર બેસવા માટે આગ્રહ કર્યો. બાળ રૂપમાં કબીર પરમાત્મા સિંહાસન પર બેસી ગયા. આ જોઈ રામાનંદ પ્રભુ હાથ જોડીને ઊભા રહી ગયા. ત્યારે તેજોમય પરમાત્મા એક પ્રકાશમાં બદલાઈ ગયા અને પછી એ બાળ કબીરજીના શરીરમાં સમાઈ ગયા. હવે બાળક કબીરજીનું શરીર એટલું જ તેજમય થઈ ગયું જેટલું પહેલા સિંહાસન પર બેઠેલા પરમાત્માનું હતું. અને પછી કબીર દેવ અને ગુરુ રામાનંદ પાછા ધરતી ઉપર આવી ગયા અને આંખો ખોલી અને ગુરુદેવ કબીરજીની સ્તુતિ કરવા લાગ્યા. હે પરમાત્મા, તમે સ્વયં બંને સ્થાનો પર લીલા કરી રહ્યા છો. તમે જ પૂર્ણ બ્રહ્મ છો. ત્રણેય લોકમાં પ્રવેશ કરીને બધાનું પાલન પોષણ કરો છો. મેં તમારું એ સનાતન પરમ ધામ અમારી આંખે જોઈ લીધું છે. તમે જ પરમેશ્વર છો, તમે જ સતગુરુ તથા તમે જ તત્વદર્શી સંત છો અને તમે જ હંસ એટલે કે સાચા ખોટા ભિન્ન ભિન્ન
કરનારા સાચા ભક્ત પણ છો. હું તમારો ભક્ત છું, તમે મારા ગુરુજી છો. કબીરજી બોલ્યા, સ્વામી તમે મારા ગુરુ બન્યા રહો, હું તમારો શિષ્ય છું. આ ગુરુ પરંપરા બનાવી રાખવા માટે અતિ આવશ્યક છે, નહીં તો ભવિષ્યમાં સંત ભક્તિ કરશે, સંત ભક્ત કહેશે કે ગુરુ બનાવવાની કોઈ જરૂર નથી. કબીરજીને ક્યાં ગુરુ બનાવ્યા હતા, આવું કહેવાશે. માટે સ્વામીજી, સંસારની દ્રષ્ટિથી તમે મારા ગુરુજીની ભૂમિકા નિભાવો તથા વાસ્તવમાં જે સાધનાની વિધિ હું બતાવું એવી તમે ભક્તિ કરો. ગુરુજી બોલ્યા, ઠીક છે પરમાત્મા, જેવી તમારી આજ્ઞા. આવી રીતે પરમેશ્વર કબીરજી 5 વર્ષની ઉંમરમાં જ 104 વર્ષના બ્રાહ્મણ સ્વામી રામાનંદજીને તત્વજ્ઞાનથી પરિચિત કરાવ્યા હતા. અને ગુરુ પરંપરાને બનાવી રાખવા માટે કબીર સાહેબે સ્વામી રામાનંદજીને એમના ગુરુ બનાવ્યા હતા. બોલો સંત કબીરદાસની જય, પરમાત્માની જય. મિત્રો, આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આ વાર્તા સાંભળજો, બીજાને પણ સંભળાવજો, કબીરજીની લીલા બધા સુધી પહોંચાડજો. અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર પણ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.